ગણેશ ચતુર્થીનો દિવસ ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર શનિવારના રોજ ગણેશ ચતુર્થી છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગણેશ ચતુર્થીનું મહત્વ અને ખાસ વાતો. મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ગણપતિ બાપાના ભક્ત છો તો કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખજો અને વિડિયોની લાઈક જરૂર કરજો. ગણપતિ બાપા તમારી બધી ઈચ્છા પૂરી કરશે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર શનિવારના રોજ ગણેશ ચતુર્થી છે. એવી પૌરાણિક માન્યતા છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવીને 10 દિવસ સુધી વિધિવિધાનથી પૂજા કરવાથી અને અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને ધંધામાં સરો મુનફો થાય છે. આવો જાણીએ ગણેશ ચતુર્થીનું મહત્વ અને ગણેશ ચતુર્થીની કથા. ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે? પૌરાણિક કથા અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની જન્મજયંતિ દેશભરમાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. તે જ સમયે કેટલીક પૌરાણિક કથાઓ અનુસાર મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી ગણેશજીએ ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે મહાભારતના લેખનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસ ગણેશજીને મહાભારતની વાર્તા સંભળાવતા રહ્યા અને ગણેશજી પોતાની કલમથી મહાભારત લખતા રહ્યા. એવું માનવામાં આવે છે કે મહાભારત લખવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો. ગણેશજી 10 દિવસ સુધી એક જ મુદ્રામાં બેઠા હતા, જેના કારણે તેમનું શરીર સ્થિર થઈ ગયું હતું અને ધૂળની ચાદર તેમના શરીરને ઢાંકી દીધી હતી. આ કારણથી ગણેશજી 10 દિવસ પછી નદીમાં સ્નાન કરવા ગયા. તે દિવસને ગણેશ ચતુર્થીનું મહત્વ કહેવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ શુભ કાર્યમાં ગણેશને પ્રથમ દેવતા અથવા પ્રથમ આમંત્રિત દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસને ગણેશની સ્તુતિમાં વિશેષ માનવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે જે લોકોના કામ અધૂરા રહી જાય છે અથવા જેમના કામમાં પ્રગતિ નથી થતી તેમણે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ચોક્કસથી ઘરમાં લાવવી જોઈએ. 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવાથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરે લાવવાના નિયમોના વિશેષ આશીર્વાદ મળે છે. જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરે લાવવાનું વિચારી રહ્યા છો તો તેના માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, ઘરની સફાઈ કરવી જોઈએ અને ભગવાન ગણેશનું આસન તૈયાર કરવું જોઈએ. જે દિવસે તમે ભગવાન ગણેશને ઘરે લાવવાના છો ત્યાં સુધી ભગવાન ગણેશની પૂજા ન કરો ત્યાં સુધી કંઈ પણ ખાશો નહીં, કારણ કે ભગવાન ગણેશને ઘરે લાવ્યા પછી તમે તેમની પૂજા કરીને તેમને ભોજન અર્પણ કર્યા પછી જ કંઈક ખાઓ. ભગવાન ગણેશને ઘરે લાવ્યા પછી પણ 10 દિવસ સુધી સાત્વિક નિયમોનું પાલન કરવું જોઈએ. ગણેશ ચતુર્થીના અનેક આધ્યાત્મિક અને સામાજિક લાભો છે. આ તહેવાર મન અને હૃદયને શુદ્ધ કરે છે, સમૃદ્ધિ, શક્તિ અને શુભતાનું પ્રતીક છે. આ છે ગણેશ ચતુર્થીના મુખ્ય લાભો. 1. વિઘ્નોનો નાશ. ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. આ તહેવારમાં તેમની પૂજા કરવામાં આવે છે જેથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય અને કાર્યમાં સફળતા મળે. 2. બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ. ગણેશજી બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે. ગણેશ ચતુર્થી પર તેમની આરાધના કરવાથી માનવીને બુદ્ધિ, જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જે દરેક કાર્યમાં સફળતા માટે મહત્વપૂર્ણ છે. 3. સમૃદ્ધિ અને શુભતા. ભગવાન ગણેશ સમૃદ્ધિના દેવ છે. તેઓની પૂજા કરવાથી ઘર અને જીવનમાં સમૃદ્ધિ, આર્થિક સ્થિરતા અને શુભતા વધે છે. 4.
પરિવારમાં આનંદ અને એકતા. આ તહેવાર દરમિયાન પરિવારજનો સાથે મળીને પૂજા અને ઉજવણી કરવામાં આવે છે, જે પરિવારના સભ્યોમાં પ્રેમ, સમર્પણ અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. 5. ભક્તિ અને ધાર્મિકતા. ગણેશ ચતુર્થી એ ભક્તિ અને ધાર્મિક ઉછાળા માટે એક વિશિષ્ટ સમય છે. આ સમય દરમિયાન ભૂલચૂક અને પાપમાંથી મુક્તિ માટે ભગવાન ગણેશની પ્રાર્થના કરવામાં આવે છે. 6. સામાજિક એકતા. તહેવારના સામૂહિક ઉજવણીઓ જેમ કે મહારાષ્ટ્રમાં લોકોમાં એકતા, ભાઈચારો અને સામાજિક ભાવનાને બળ આપે છે. સામાન્ય લોકો આ તહેવારને એકસાથે ઉજવે છે, જે સામાજિક સુમેળ અને સદ્ભાવના વધારવા માટે મદદરૂપ બને છે. 7. નવો પ્રારંભ. ગણેશજીને નવા આરંભોના દેવતા માનવામાં આવે છે. આ તહેવાર આપણને જીવનમાં નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે, જેમ કે નવો વ્યવસાય, નવો કાર્ય અને નવા પડકારોનો સામનો. આ રીતે ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આ તહેવાર આધ્યાત્મિક અને સામાજિક સમૃદ્ધિનો માર્ગ પણ બતાવે છે.